મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે રિપોર્ટ્સમાં હાઇલાઇટ થઈ રહ્યા છે? જી જરૂરથી. અત્યારે જોવા જઈએ તો ઘણી બધી કંપનીના બ્રોકરેજ રિપોર્ટ આવેલા છે. એમાં મેજરલી આપણે વાત કરીએ જેમ કે આજે હાઇલાઇટેડ સ્ટોરી તરીકે રિલાયન્સ જે કામ કરશે તો એના ઉપર 3 થી 4 બ્રોકરેજના રિપોર્ટ આવેલા છે. એમાંથી આપણે એક રિપોર્ટની વાત કરીએ, જેફરીઝનો રિપોર્ટ આવેલો છે. એમને ટાર્ગેટ 1675 આપેલા છે. ટાર્ગેટ એમને બાયના રેટિંગ આપેલા છે. એમને એવું કહ્યું છે કે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ત્યાં કંપની અત્યારે એમનું ફોકસ થોડું વધારી રહી છે અને સાથે સાથે જે આઈપીઓની વાત કરીએ એના કારણે પણ કંપનીનો સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. એમનું એવું કહેવું છે. સાથે રિટેલ છે, મેન્યુફેક્ચરિંગ છે અને એક્સપોર્ટ જે સેગમેન્ટ જે છે એમાં કંપની એમનું ફોકસ વધારીને એક્સપાન્શન પણ કરી રહી છે, જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં ફાયદો જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. સાથે ન્યૂ એનર્જી બિઝનેસ જે છે એમાંથી પણ કંપનીને કમાણી સારી જોવા મળી શકે છે. એટલે એફઆઈ 2027 માટે પણ આઉટલુક પોઝિટિવ વ્યક્ત કરેલું છે. તો આ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે જેફરીઝને કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે. એ સિવાય મોર્ગન સ્ટેનલીનો છે, જેપી મોર્ગનનો છે અને બીજા ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ જે છે રેટિંગ અપગ્રેડ કરેલા છે ને ત્યાં પણ બાયના રેટિંગ જ આપવામાં આવેલા છે. પછી વાત કરીએ HSBCનો રિપોર્ટ આવેલો છે ઓરોબિંદો ફાર્મા ઉપર. ઓવરઓલ જોવા જાય તો આજે બે ફાર્મા કંપની ફોકસમાં રહી શકે છે. એક તો ઓરોબિંદો ફાર્મા, એમાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે, 1580ના ટાર્ગેટ આપવામાં આવેલા છે અને એમાં જે અત્યારે લેટેસ્ટમાં જે ડીલ પૂર્ણ કરી છે કંપનીએ એના કારણે 2027માં યુએસમાંથી આવક સારી એવી મળી શકે છે કંપનીની, એવું એમનું કહેવું છે. એટલે એના કારણે એમાં પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. સાથે એવું પણ કહ્યું છે કે 2026નો આ યર હશે એ પણ એક મેજરલી જોવા જાવ તો સારું એવું આવક સેગમેન્ટમાં સારું એવું નફાકારકતામાં સારો એવો વધારો જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે. અને સાથે એમને એવું પણ કહ્યું છે કે કંપની અત્યારે કેપેસિટી યુટિલાઇઝેશન જે છે એ વધારી રહી છે અને એના કારણે ડીલ પણ કંપનીને સારી એવી મળી રહી છે. એના કારણે લોંગ ટર્મમાં કંપનીને ફાયદો જોવા મળી શકે છે. તો આ 3-4 રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે ઓરોબિંદો ફાર્મા જે છે એમાં સારો પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે, એટલે બાયના રેટિંગ અપગ્રેડ કરેલા છે. પછી બીજો રિપોર્ટ આપણે વાત કરીએ, નોમુરાનો રિપોર્ટ આવેલો છે ડોક્ટર રેડ્ડી ઉપર. ઓવરઓલ જોવા જાવ ત્યાં પણ બાયના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 1740 આપવામાં આવેલા છે. એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા કંપની અત્યારે બ્રાન્ડ ગ્રાફિક્સ, રિફાઇનરીઝ અને કન્ઝ્યુમર બિઝનેસ જે છે એની પર ફોકસ કરી રહી છે, જેના કારણે લોંગ ટર્મમાં કંપનીને ફાયદો જોવા મળી શકે છે. સાથે એમને એ પણ કહ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં તમે નજર કરશો તો બ્રાન્ડ જે છે એની જે જોવા જાવ તો એની વેલ્યુ એટલી નથી પણ હવે થોડી વધતી જોવા મળી રહી છે, એટલે યોગદાન જે છે એ થોડું વધતું જોવા મળી રહ્યું છે. સાથે એમને એ પણ કહ્યું છે કે કોમર્શિયલ પ્લેટફોર્મ જે છે એની ફૂટપ્રિન્ટ પણ કંપની વધારી રહી છે, જેના કારણે કંપનીને લાંબા ગાળે લાભ થઈ શકે છે. સાથે મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ તમે નજર કરશો તો એ પણ પોઝિટિવ જોવા મળી હતી. તો એ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે ડોક્ટર રેડ્ડી જે છે એમાં પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે, એટલે ત્યાં રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે અને બાયના રેટિંગ આપવામાં આવેલા છે. તો આ બે ફાર્મા પેક આજે ફોકસમાં રહી શકે છે. સાથે એક રિપોર્ટ આવેલો છે નોમુરાનો, EMS સ્ટોક ઉપર આવેલો છે. એમને એવું જણાવ્યું છે કે મોબાઈલ EMS સેગમેન્ટ જે છે એનું માર્કેટ કદ જે છે એટલે માર્કેટ સાઇઝ જે છે ડે બાય ડે વધતી જોવા મળી રહી છે, એના કારણે કંપનીને લાભ થઈ રહ્યો છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે માર્કેટ કદ જે છે એ આશરે વધીને તમે નજર કરશો તો 150 બિલિયન યુનિટ સુધી પહોંચી ગયું છે. તો એના કારણે કંપનીને અત્યારે લાભ થઈ રહ્યો છે અને ફ્યુચરમાં પણ થઈ શકે છે એવું એમનું કહેવું છે. સાથે ડિક્સનનો જે માર્કેટ શેર જે છે એમાં પણ 2025ની સરખામણીમાં અત્યારે જોશો તો ત્યાં 19% વધારો જોવા મળ્યો છે અને 2028માં એમનું ટાર્ગેટ છે કે 32% સુધી જોવા મળી શકે છે, એટલે ત્યાં સારું એવું એક્સપાન્શન જોવા મળી શકે છે. એટલે જ એમને ડિક્સોન ઉપર છે ને રેટિંગ અપગ્રેડ કરેલા છે, બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને 13,813ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. એટલે મીન્સ કે ત્યાં એમને એવું EMS પેક ઉપર એમને એવું લાગી રહ્યું છે કે ડિક્સોન એક સારું પરફોર્મન્સ આપી શકે છે, એટલે ત્યાં એમને રેટિંગ અપગ્રેડ કરેલા છે. પછી વાત કરીએ મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ આવેલો છે ડિલિવરી ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 580ના આપવામાં આવેલા છે. એમને એવું લાગી રહ્યું છે કે કંપની જે એક્સપ્રેસ સેગમેન્ટ જે છે ત્યાંથી કંપનીને આવક સારી એવી મળી શકે છે, એટલે ત્યાં એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે વોલ્યુમ ગ્રોથ જે છે કંપનીનો એ ડે બાય ડે સુધરતો જોવા મળી રહ્યો છે, એ પણ એક ફાયદાકારક થઈ શકે છે કંપની માટે. સાથે ઈ-કોમર્સ બિઝનેસ છે અને એના કારણે ગ્રાહકની જે ડિમાન્ડ જે છે એ ડે બાય ડે વધતી જોવા મળી રહી છે, એનો લાભ પણ કંપનીને મળી રહ્યો છે અત્યારે. લાસ્ટ તમે નજર કરશો કોસ્ટ કંટ્રોલ અને માર્જિનના કારણે કંપનીના ફંડામેન્ટલ જે છે એ સુધરતા જોવા મળી શકે છે, તો એવું એમનું કહેવું છે. એટલે એના કારણે બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને રેટિંગ અપગ્રેડ કરેલા છે. એટલે ઓવરઓલ જોવા જાય તો આમાં પણ પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. લાસ્ટ વાત કરીએ અંબર એન્ટરપ્રાઇઝ ઉપર કોટકનો રિપોર્ટ આવેલો છે અંબર એન્ટરપ્રાઇઝ ઉપર. ત્યાં પણ તમે નજર કરશો ત્યાં એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 8,710ના આપવામાં આવેલા છે. ત્યાં પણ એમનું એવું લાગી રહ્યું છે કે સ્માર્ટફોન સેગમેન્ટ જે છે ત્યાંથી કંપનીને સારી એવી આવક મળી શકે છે, એટલે એમને ટાર્ગેટ જે છે 8,150ના આપવામાં આવેલા હતા પહેલાં અને એને અપગ્રેડ કરેલા છે, તો ત્યાં પણ પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરેલું છે. અત્યારે જોવા જતો ઘણી બધી કંપનીના બ્રોકરેજ રિપોર્ટ આવેલા છે અને એના કારણે તમે નજર કરશો તો આજે સ્ટોક ફોકસમાં રહી શકે છે. તો આ બધા જ સ્ટોક્સ છે, ધ્યાન પર રાખીશું. આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા